અને કૃષ્ણનો ઘેર જોવા મળી ગયો. ખેર અમે અમારા રસ્તા તરફ નીકળી ગયા અને આગળ જઈને જોયું તો બે રિક્ષાની રેસ ચાલતી હતી. સુંદર નજારો જોતા જોતા અમે ક્યારે માતલ પહોંચી ગયા એ જ ખબર ન પડી. નીચેના મંદિરમાં એક સરસ મજાની મગરની મૂર્તિ છે અને આગળ એક તલાવ છે અને એવું કહેવામાં આવે છે કે આ તલાવનું પાણી ક્યારે સુખાતું નથી અને એવું કહેવામાં આવે છે કે આ તલાવની અંદર એક ભવ્ય મંદિર છે જે સાચી શ્રદ્ધાથી દર્શન કરે એને જોવા મળે છે. પછી અમે નીકળી ગયા મંદિરની તરફ અને આગળ મંદિરનો ગેટ છે. મંદિરની અંદર જઈને જોયું તો અહીંયા કઈ અલગ જ નજારો છે. મંદિર એટલું બધું ખૂબસૂરત છે કે દિલ ખુશ થઈ ગયું. અહીંયા ભક્તો એટલા બધા આવે છે કે તમને દર્શન કરવાની પણ જગ્યા ના મળે. પહેલાના ઇતિહાસમાં કહેવાય છે કે આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ વિડીયો તમે પૂરો જોયો હોય તો કમેન્ટમાં જય ખોડલમાં લખતા જજો. જઈ રહ્યા છે માટેલ ધામ. માટેલ જવા માટે નીકળી ગયા અને રસ્તામાં સરસ મજાનો રાધા અને કૃષ્ણનો ઘેર જોવા મળી ગયો. ખેર અમે અમારા રસ્તા તરફ નીકળી ગયા અને આગળ જઈને જોયું તો બે રિક્ષાની રેસ ચાલતી હતી. સુંદર નજારો જોતા જોતા અમે ક્યારે માટેલ પહોંચી ગયા એ જ ખબર ન પડી. નીચેના મંદિરમાં એક સરસ મજાની મગરની મૂર્તિ છે અને આગળ એક તલાવ છે અને એવું કહેવામાં આવે છે કે આ તલાવનું પાણી ક્યારે સુખાતું નથી અને એવું કહેવામાં આવે છે કે આ તલાવની અંદર એક ભવ્ય મંદિર છે જે સાચી શ્રદ્ધાથી દર્શન કરે એને જોવા મળે છે. પછી અમે નીકળી ગયા મંદિરની તરફ અને આગળ મંદિરનો ગેટ છે. મંદિરની અંદર જઈને જોયું તો અહીંયા કઈ અલગ જ નજારો છે. મંદિર એટલું બધું ખૂબસૂરત છે કે દિલ ખુશ થઈ ગયું. અહીંયા ભક્તો એટલા બધા આવે છે કે તમને દર્શન કરવાની પણ જગ્યા ના મળે. પહેલાના ઇતિહાસમાં કહેવાય છે કે આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ વિડીયો તમે પૂરો જોયો હોય તો કમેન્ટમાં જય ખોડલમાં લખતા જજો.